છોકરી હોય ને હા આઈને તમે પેલા જોઈ અને હું કહું તમે કિસ કરો ને હા એટલે છોકરી કદાચ તમારા ઉપર નો હરખું કાઢતી હોય હા તો એ પછી તમે એને મૂકી દો ને કિસ કરીને પછી તમે એ તમને એને ગમે ત્યાંથી ગોતવા પડે એને ના હોય. હા હું કહું અહીંયા આવો મને આ તું કે અહીંયા ત્યાં ભોસે ભરા બેટી ના આવે તો તમે અખતરો કરજો હું કહું અહીંયા તું કે અહીંયા અખતરો કરું પણ ચીની હારે કરું કોઈ દીજી કર્યો જ નથી. તું બધું અત્યારે ફોન માં શીખવાડ દે હા બરોબર પછી હું કરું ને તું આય એટલે હા એમ હા હા તો ક્યાં હતો કે આપણે છોકરીનો કાન હોય ને નથડી પહેરી હોય ને હા એ નથડી પહેરી હોય ને નીચે 4 આંગળ નીચે સમજે એ જીભમાં ડોક આવે ને હા અહીંયા તમારે વાળ જાલી અને કિસ કરવાની સમજે હા 2 કિસ કરવાની અને કેવી આમ જોરથી નહીં બટકું ભરવું કરો તો આમ ઉપર ચલી કિસ કરવાની એમ છે. હા પછી કોઈના રૂવાડા ઉભા થઈ જાય ના હોય. હા લેખો મને ખબર હોય ને અમને પછી ધાવણિયા વાણિયા દબાવું તો કઈ ફેર પડે અવર દબાવવાના અહીંયા દબાવવાના ન હોય તો ધાબાનું તાપ બને અહીંયા તમારે શું કરવાનું ખબર હે મને શરમ આવે થોડીક શરમ નહીં રાખવાની ચોખ્ખું જ વાત કરી ઉગાડ્યા હા ભલે હાલો એટલે છે ને એ તમે ઉઘાડું કરી નાખો ને ટી શર્ટ કાઢી નાખો ને ગમે એનું તો બુશર્ટ કે તમે પહેર્યો હોય પછી એનો આપણે જે બોબા કે ને અહીંયા કણે આમ હાથ ફેરવાનો પછી આમ હરવે એને આમ ઓલી દીકડી કે ને બીટલી એને આમ હરવે તમે મસળો ને તો એને આમ રેવાય જ નહીં ન હોય. હા એટલે પછી એને ને પછી તમે એને મૂકી દો ને તો તમને મૂકે જ નહીં કે જાવ જ નહીં એમ કેવા માંડે ન હોય. હા પછી એને એ દીકરી દમ પછી મરો અને પછી તમને બથ ફરલી છે તરત જ હા તમને તરત બથ જ ફરલી છે જોરથી તમે દીકરીને આમ ફેરવો ને હાથ એટલે આમ પછી તમને પછી તમારે કઈ કરવાનું જ નહીં પછી તો એ તમને આમ બથડા ને બધું આમ કિસ્સું કરવા માંડશે આમ પછી તમારે તો જાણે પછી અંદર જવા દેવાનું હોય ને અને પછી તો તમને એને આમ બથ ફરલે છે અને પછી કિસ્સું કરવાની ઓઠે પછી કામ ચાલુ હોય ને કામ તમારે ઓઠે અને કિસ્સું કરવાનું હા પછી એ તો એટલે એને મોજ આવી જશે ને કે તમને આમ ઓઠમાં ઓઠ નાખીને કિસ્સું કરવા માંડશે હા પછી શું પછી અંદર જવા દેવાનું પછી છેલ્લે તો તમને ખબર હોય ને શું ખબર હોય ટાંકી ખાલી કરી નાખવાની પછી ઊભું થઈ જવાનું ધોઈને બસ તે પછી શું હોય કે પછી શું હોય પછી લૂ આપડે હાથે લૂવો પડે કે લૂઈ દે હા એ તો કઈ ઇલેક્ટ્રિક મશીન આવતું નથી લૂખવાનું અહીંયા કરે પછી શું ગાભેથી લૂખી નાખવાનું નીરો ચડાવે ઇંધન મસાન મજા આવે નીરો ચડાવી હા એ માહિતી આપું તમને નીરજ ચડાવો ને તો છોકરીને નો મજા આવે અને છોકરાને નો મજા આવે એટલે તમારે નીરજ નો પહેરાય સમજે એટલે શું કારણે નીરજ તમે પહેરો ને તો તમને અનુભવ જ ન થાય કે અંદર તમે અંદર ઓય નાખ્યો છે તમે ઉપર કવર કર્યું હોય ને તમે એટલે તમને એમ જ થાય કે તમને જ ન મજા આવે એમ કે તમને એમ થાય ચા ગાલી દીધો છે એવું થઈ જાય અને નીરજ ન પહેર્યો હોય ને તો તમને આમ મજા આવે એટલે આપડે ચામડે આમ અંદર અડે ને બધું તમારું એટલે તમને મજા આવી જાય એટલે આમ તમે નીરજ પહેરો તો મજા જ ન આવે હા એમ કહું છું અને બીજું કઈ માહિતી લેવી હોય તો પૂછો માહિતી દેવાની તારે આ તે પૂછો બીજું હું એનું માહિતી આપું તમને પછી શું કરવાનું પછી શું તમે દાવ નું ખાવ ખંભે ટાંગા ચડાવો ને તમે તો છોકરીઓને દૂતી આવે ને અહીંયા લગી તમારો અહીંયા પહોંચી જાય સમજે ખંભે ટાંગા ચડાવો ને તો હા ડૂટી સુધી વ્યો છે ફેર દૂતી લગી હોય જાય નકર તો
તમે સુતા સુતા કરો ને તો એને કઈ ન થાય એમ ઉઈ રહે હમણાં. અને વાંકા ટાંગા કરીને આપડે ખંભે પગ લઈને કરીને દુખે પેટમાં? ખંભે ટાંગા ચડાવો ને તમે તો રાડ પાડી જાય. કદાચ તમારે અહીંયા ઘરે લઈને કરતા હોય ને તો રાડ પાડી જાય. ના હા એને એમાં અંધાઈ છોકરીને વધુ બી પડે એમાં. પછી આપડે સીધી હુવારીને કરી એમાં કઈ ફેર જ ન પડે? સીધી હુરાવીને તો પછી એમાં શું હોય કે બરાબર તમારું હજી આમ પગ એના ભેગા હોય ને એટલે બહુ અંદર લગી તમારો જઈ ન હોય કે એવું હોય. અને ખંભે ટાંગા ચડાવી દો ને એમાં ઠેઠ તમારો બધો વયો જાય. આખો વયો જાય? આખે આખો તે દૂતી લાગી વયો જાય. અહીંયા એને હે ને દૂતી પછી તમે ઘોંકા મારો ને પછી અહીંયા અડવા માંડે એટલે એને દુખે. અહીંયા તે દૂતીએ પોગી જાય. ના હા એટલું બધું બહુ દુખે? તો લે યાર અતિશય દુખે એમ ને? હા અને પછી છે ને તમારે છટકે ને જયારે કેમ છટકે? શું હોય શું છટકે? એટલે છૂટી જાય પછી? હા એમ કહું છું. હા પછી બોલ પછી આગળ બોલ. આગળ પછી તમે અંદર છટકાવો ને પછી એને હારે ના રે એને પણ છોકરીઓને પણ વીર્ય છટકે ન હોય. હા પણ એમાં એવું થાય તો પેલા મારે નીકળી જાય એને મોડું નીકળે તો એવું ન બને? તો એની માહિતી આપું તમને. પેલા તમારે છટકી જાય ને તો પછી તમને તો પછી મજા આવી જાય. પછી એને હજી મજા આવી ન હોય ને તો પછી તમને એ નીચે સુવાડી દે. હજી એને ન છટક્યું હોય ને તમે ઉપર હોય ને પછી તમારે માનો કે કામ છટકી ગયું છે તો એને હજી ન છટક્યું તો તમને એ પછી નીચે હુવા દે. હમણાં અંદર નાખેલો હોય ને પછી એ ઉપરથી આમ ઘોંકા મારવા માંડે. પછી એટલે પછી એને મેરા એ ઘોંકા મારી અને છટકાવી દે. પછી છટકી જાય પછી ને? હા લે એને છટકેવી રહ્યો. એને આપડે જેવું જ નીકળે કે ના એને તમારી ઘરે સફેદ નો હોય તો એને પાણી જેવું જ આવું હોય. કેમ પાણી જેવું આવ? એટલે પાણી જેવું એટલે કેરોસીન જેવું પ્રવાહી એકદમ. પ્રવાહી એકદમ શું કે? એકદમ પ્રવાહી. પેટ્રોલિયમ. તમે મોટરસાયકલ માં નાખો ને તો એ થોડે 2 કિલોમીટર હાલે ખાલી પાવર. એટલું બધું ચલો છે? એટલું બધું ક્રેટ આવે એમાં. અને અમારે છે? તમારે તો ખાલી શું થાય ખબર? ખાલી કીક લાગે ચાલુ થાય તરત બંધ થઈ જાય એટલું જ ક્રેટ આવે. છોકરા થાય તો અમારે થી નથી થાય ને તમારે થાય? છોકરા નું તો બરોબર છે. તમારા જે અંદર વિડીયો આવે ને એ બધું છોકરા કરવાનું આવે ને અમારે જે નીકળે ને એ બધું મોટરસાયકલ ને રેલગાડી બધું આવે તો. અને આમ જો આપડે લીવ ના આવે ને એ તો એવું ભાગે ને વાત આવે. ખતરો કેરો લાગે છે? નાનું આવે ને એટલે એ તો હે ને 20 કિલોમીટર હાલે. બોલો એટલું બધું હાલે એમ ને? બોલો. હા બોલો. કઈક નોલેજ દે. પૂરું થઈ ગયું? નોલેજ એ શું? કઈક અનુભવ તો દે. પણ તમે પૂછો એનો અનુભવ દો ને. મારા હાથે તો કેવી રીતે તમને કેવું? સુહાગરાત નો પછી દે કેવી રીતે મનાવાય? હા એ કહું તમે તારે સુહાગરાત નું સાંભળવું એમ? તો તો સુહાગરાત માં માનો કે તમે લગ્ન થઈ ગયા હોય ને પછી માનો કે તમારી પહેલી રાત હોય એટલે માનો કે તમે તો 12 વાગ્યા લગી અંદર જવાય નહીં તમારે. ન જવાય એમ ન જાય. છોકરા ગમે પહેલી રાત હોય ને થોડું થવા દે. મોડું થવા દેવાનું કારણ શું? મોડું થવા દેવા એટલે હું તમને કહું એમ. મોડું થવા દેવાય એમ કહું. એટલે એનું શું કારણ કે તો ખબર પડે ને. માનો કે તમે વહેલા તો ન જઈએ શું તમારા હજી ઘરે લગ્નગારો હોય એટલે મહેમાન હોય જાય ને બહાર બધે
તમારા થાય કે ભાઈ કે મહેમાન વેલા ન હોય જાય એમને ખબર હે કે 100 વર્ષ ભેગા થયા 25 વર્ષ ભેગા હટથાવા દે ને. હા પણ મહેમાન ઉઈ ગયા હોય તો તમારે એટલી શરમ તો રાખવી જ પડે સમજે, વેલા એ ન કરી જાય. હા આ પછી તમે અંદર જાઓ ને 12 વાગે, હા એટલે તમને તમારે શીખવું છે કે હું જણાવું જ ખાલી એમ? શીખવાનું છે મારે, જાણીને શું કામ હે? હા એમ એટલે એમ કહું કે તમે જાઓ ને એમ. હા એટલે માનો કે છોકરી હોય ને તમારી વહુ, આ ઈ કોઈ દી સુતી ન હોય, એમ જાગતી જ હોય. હા અને એથી બેઠી હોય, પલંગમાં ન હોય. પછી તમે જાઓ એટલે તમારે કઈક ગમે પેંડા કે ગમે એવું લઈ જવાનું સમજે. એટલે શું લેવા ખબર હે કે તમારે ઈ પેંડા ની લઈ જાવ એટલે તમારું બૈરું નવું હોવું જ કહેવાય ને. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને આવા જ વધારે મજેદાર વિડીયો મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ